સુરતના સચિન વિસ્તારમાં 7 જુલાઈએ થયેલી લૂંટ અને હત્યાની ઘટનામાં મહત્વની સફળતા મળી છે। શહેરના જ્વેલર્સ પર બનેલી આ લૂંટકાંડમાં ભાગતા ફરતા 3 આરોપીઓમાંથી 2ને સુરત પોલીસે બિહારમાંથી ઝડપી પાડ્યા છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા મુજબ ઘટનાના તત્કાલ બાદ જ એક આરોપી દીપક પાસવાનને ઝડપવામાં આવ્યો હતો। દીપક કડોદરા વિસ્તારનો રહેવાસી છે અને ઘટના પહેલા 1 મહિના સુધી આ વિસ્તારમાં રેકી કરીને જાણકારી એકત્રિત કરી હતી। ત્યારબાદ તેણે બિહારના હાજીપુરથી પોતાના સાગરીતોને બોલાવ્યા હતા। તેમણે સાથે મળીને લૂંટકાંડને અંજામ આપ્યો હતો। પોલીસની 3 ટીમો બિહાર મોકલવામાં આવી હતી, જેથી સંજય ચંદ્રદેવ અને અવિનાશ નામના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। બંને અલગ અલગ સ્થળોએ છુપાઈ રહ્યા હતા। પોલીસે બિહાર પોલીસની મદદથી ઘર કોર્ડન કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે 300થી વધુ સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે આરોપીઓના પગેડા શોધ્યા હતા। 7 જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરના બનાવ બન્યા હતા, જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જો એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી, જેમાં એના મૃત્યુ નિપજેલ હતા। અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો જો એના પકડવા માટે પાછળ પડ્યા તો એના 2 લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા જો। તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા જો, અને દીપક જો પાસવાન, અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે। સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી 1 માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા જો। અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાત્રના સમયે 9 વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે, ગોલ્ડ જો આ લોકો મૂકે છે, તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજના હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક આરોપીઓને બોલાયા જોઈએ અને પછી જો આ લૂંટના અંજામ આપે। અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી જોઈએ, પૂછપરછ પછી જો આપણે એવું જાણવા મળ્યા કે 2-3 ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર। તો તાત્કાલિક ટીમો અહીંયાથી જો એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી 2 પીઆઈ 1 પીએસઆઈ લગભગ 9 જેટલા આદમી કુલ 12 લોકોને અલગ અલગ 3 ટીમ અહીંયાથી બિહાર જતી રહી હતી જો। ત્યાંની સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી જો આપણે ત્યાંથી 2 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જો। તમામ આરોપીઓ રીઢા ગુનેગાર તરીકે ઇતિહાસ ધરાવે છે અને તેઓ મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળતા હતા, જેથી પકડાઈ ન જાય। તેમ છતાં પોલીસે માહિતીઓના આધારે ચોકસાઈથી કામગીરી કરી બંનેને પકડ્યા। હાલમાં 3જો આરોપી પિન્ટુ પાસવાન હજુ વોન્ટેડ છે। પોલીસે તેની શોધવા તીવ્ર ગતિ તેજવાન કરી છે, જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાય। અને આ આરોપીઓના સતત જો લગભગ 1 અઠવાડિયાથી આ ઓપરેશન ચાલતા હતા। આ લોકો આપણા ઘર વારંવાર જો બદલતા હતા, જો છુપાવવાની જગ્યાઓ બદલતા હતા જો। અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાય તો આ આરોપીઓનો બહુ સિરિયસ જો ગુનાહિત ઇતિહાસ પણ છે જો। આમાં જો ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપી પકડાયા છે અવિનાશના સિવાય જો બાકી જો 3 આરોપી છે આ લોકો જો બેંક ડકૈતી, પેટ્રોલ પંપ ડકૈતીઓ જો હથિયાર વડે લૂંટ કરવાના જો આ મોટી રકમને જો ચીલ ઝડપ કરવાના જો નાર્કોટિક્સના કેસીસ, આ પ્રકારના કેસીસમાં બધા આરોપીઓ સંડવાયેલા છે, જે અમે ઇન્ફોર્મેશન બિહાર પોલીસમાંથી મળી છે જો। આમાં ખાસ કરીને જો સંજય ચંદ્રદેવ છે પાસવાન, એના ઉપર જો 5 જેટલા સિરિયસ ગુના આ પ્રકારના ડકૈતી અને આ પ્રકારના ગુના દાખલ થયા છે। જો દીપક પાસવાન છે જો અત્યારે સૌપ્રથમ અહીંયાથી પકડાયા હતા, એના ઉપર 7 ગુના છે। આ તમામ ગુનાઓ બી ડકૈતી અને બેંક રોબરી અને આના પેટ્રોલ પંપ રોબરી આ પ્રકારના ગુનાઓ છે। અને ત્રીજા આરોપી એક જો પિન્ટુ પાસવાન છે, અત્યારે આ અમારા વોન્ટેડ છે। 4 પૈકી 3 આરોપી પકડાઈ ગયા। એક આરોપી જો વોન્ટેડ છે એના ઉપર બી 6 ગુના આ પ્રકારના ગુના માં સંડવાયેલા છે। આ લોકો જો અલગ અલગ ગુનાઓમાં જ્યારે જેલમાં હતા ત્યારે બધા ત્યાં જેલમાં ભેગા થયા જોઈએ અને પછી આ લોકો આપણી એક ગેંગ બનાવી જોઈએ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે। તો અત્યારે જો આરોપી પકડાયા છે અને મુદ્દામાલમાં જો ગેલ 10 લાખ રૂપિયાની જો રકમ હતી આ બી મળી ગયા છે જો મુદ્દામાલ। અને એના સિવાય જો આરોપીઓનો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર 4 દિવસ રિમાન્ડ ઉપર લઈ આવવામાં આવેલા છે। અત્યારે વધુ જ એના પૂછપરછ અહીંયા ક્યાં હતા, બીજા ઓર કોઈ બી એમાં સામેલ છે કે નહીં, કોઈ ટીપ આપે છે કે નહીં,
આ બધા તમામ પ્રકારના જો ઇન્ટ્રોગેશન જો રિમાન્ડ લેવા પછી જો કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.